છે પાટડી રાતી બોલ બોલ તો થોડો થોડો છે સબીલો ગુજરાતી તનખોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ અરે ભલે લાગતો ઘોડો હું તો છે છબીલો ગુજરાતી ભલે છે છબીલો ગુજરાતી હું છે છબીલો ગુજરાતી ભાઈઓ અને બહેનો સૌને જય શ્રી સ્વામિનારાયણ. ઘણા દિવસે સૌ મળ્યા. કેમ છો? બધા મજામાં ને? ગામના માણસોને જોઈને દિલડું બહુ રાજી થયું હો. સત્સંગી જનોને મળીને ભક્તિના સાગરમાં હું તો તરવા માંડું છું. મારા રોયા ક્યાં ડૂબવા માંડ્યો? કેવા તળાવમાં પડ્યો? એ ગાંડી, હું તો ભક્તિ સાગરમાં તરવાની વાતો કરતો હતો. આવીને રાડ્યો શું મહારાજ? આ જોતો ખરી કેવું મલક ભેગું થયું છે. તને ને મને જોવા જરા મોં સંભાળીને બોલ મારી માં. બધાને જય શ્રી સ્વામિનારાયણ કર. એ બધી બાયુને ને ભાઈઓને રંગલીના જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. રંગબેરંગી કપડા પહેરી આપું મારી ઓળખ, રંગબેરંગી કપડા પહેરી આપું મારી ઓળખ. શહેર ગામમાં રહેતી બધાની હું છું બહેન, ભાઈ બધાની હું છું બહેન. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વખણાતી હું છું રંગલી, પણ છેલ છબીલી રંગલી હું છું, છેલ છબીલી રંગલી હું છું. રંગરંગીની રંગલી હું છું, રંગરંગીની રંગલી. લ્યો ત્યારે બધાયને આનો પરિચય કરાવું. સાંભળો ભાઈઓ અને બહેનો. રંગે રૂપાળી જીભે કાળી હસ્તી કાઢતી લખરા મારું કહ્યું ન માનતી છે સુવાળી ભાઈ, છે સુવાળી. આઠે રંગલી રંગ રંગીલી આ તો રંગ રંગીલી રંગલી. બહુ થયું હો. રેવા દે હવે. રેવા દે, મારા અવકા કાઢવાના રેવા દે. હા, બહુ બોલીશ ને તો મારે પિયર ચાલી જઈશ. એ દૂનો રાહ જોઉં છું, પણ એ દાડો આવ્યો જ નથી હજુ. એમ છે? એમ વાત છે તો લે આ ચાલુ પિયર. તારું ને તારા ઘરનાનું ભૂંડું લાગશે હો. હું તો ચાલી મારે પિયર. એ રંગલી, આ શ્રી ઘનશ્યામ મહારાજના સત્સંગીઓની સભા છે. કાંઈક સંસ્કારની વાતો કર, મર્યાદાની વાતો કર. સાચો સત્સંગી પતિ કે પત્ની એકબીજાને માન આપે, પતિના મા બાપની સેવા કરે, રોજ નિત્ય નિયમ મુજબ પૂજા પાઠ કરે. આમ ઘર છોડીને જવાની વાતો ન કરે. સાચો સત્સંગીએ જાણું માન મર્યાદા વાળો. પત્નીને આપે માન, ઘરડાને આપે સન્માન. નાને કદી કાળું નાણું, ભાઈ નાને કદી કાળું
રંગલા, તારી વાત તો સાચી છે હો. હું છે ને બધાને માન સન્માન આપીશ અને મારા રંગલાને મૂકીને તો પિયર ક્યારેય નહીં જાઉં. તને ખબર છે રંગલા, હું પોતે પણ ભક્તિવાળી બાઈ છું. હું બે ટાઈમ સ્વામિનારાયણ મંદિરે જાઉં છું અને હા, રોજ શિક્ષાપત્રીનું પૂજન કરું છું અને 11 રાખું છું. વાહ રે રંગલી વાહ, તું તો સાચી સત્સંગી નીકળી. હા. એ ટાઈમ મંદિરે જાવું, શિક્ષાપત્રી વાંચી, એ બધા સારા સંસ્કાર કહેવાય. અરે છેટેથી કોણ હાલ્યો આવે છે, જરાક જો તો ખરી. કોણ છે? મોઢામાં માવો, હોઠમાં બીડી, ઉઠતી દારૂ છોડો. ઓરો આવે તો લાગે હાટ થીજા. જાણે બગલો ધોળો ભાઈ, જાણે બગલો ધોળો. અરે આ તો ખાસતો આપણા ગામનો માણસ આવતો લાગે છે. જો તો વ્યસને તેની કેવી દશા કરી દીધી છે. અરે રે, આપણા આ ગામડાના લોકોએ સાદું ને સાત્વિક ભોજન છોડ્યું ને ત્યારથી શરીર રોગોનું ઘર બની ગયું છે હો રંગલા. એ હા રંગલી, હા આપણા ઘરની પાછળ પેલો માણસ રહે છે ને, હા હા એ તો રોજ હોટલમાં ખાવા જાય. એ તો સ્વાદ બહુ સારો લાગે છે. જો એ જ આવતો લાગે છે. પીઝા બર્ગર પાઉંભાજી ને પાસ્તા એ ખાતો, તીખું તમતમતું તળેલું ભોજન નાસ્તા ખાતો, પાણી પૂરી ભેલ પૂરી જેથી ઝાગડા ખાતો, શરીર પીરે તો તગડો ભાઈ, પેટ પીરે તો તગડો. અરે પછી આ તારા ખાવાના ચટકા લાવશે રોગના ફટકા. મારું કયું માન, આવા તેવા ફાસ્ટ ફૂડ ન ખા, ચેતી જા. સાદો ખોરાક લેવો ને નરવો કોઠો રાખો. જા ડાક્ટરે જા ભાઈ. એ રંગલી, તું તો કંઈક બહારના નાસ્તા નથી ખાતી ને? ના રે ના, હું તો બધી 11, શિવરાત્રી, જન્માષ્ટમી જેવા વ્રતો રહું છું અને ફળાહાર પણ કરું છું. સત્સંગીના નિયમ મુજબ જમવાનું હું બનાવું. તેલ ઘી ગાળું છું. શાકભાજી કોઈ બનાવું. સત્સંગી જનો જે કરતા શબ્દ 11, ફળાહાર કરતા ને રહેતા હંમેશા તંદુરસ્ત. ચાકતા તે સદા હરિનો મહારસ. ભાઈ ચાકતા તે સદા હરિનો મહારસ. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. આવડો હું ક્યારનો ધર્મની વાતો કરું છું, તમને સમજાવું છું, તોય પશ્ચિમના રંગે તું રંગાઈ ગઈ ને રંગલી. એ મારી રંગલી, આ બધા ખોટા નખરા છે. સાચું રૂપ તો તનમાં નહીં, મનમાં છે. જય શ્રી સ્વામિનારાયણ રંગલા, જય શ્રી સ્વામિનારાયણ. તે મને બચાવી લીધી હો રંગલા, નહીં તો હું આ ફિલ્મોના મોહમાં ફસાઈ ગઈ હોત રંગલા. જો રંગલી, તને કહું છું ને, તું શિક્ષણ લે. શિક્ષાપત્રીથી આપણા વિચારો સુધરે ને મનના ખોટા મોહ નીકળે. તો હું શિક્ષણ જરૂર લઈશ, ભણીશ ને આગળ વધીશ રંગલા. શિક્ષણ રૂપી સંસ્કારથી, મંદિરના સત્સંગથી આવી પ્રજા જન્મે છે. જય જય શ્રી સ્વામિનારાયણ ભગવાન. બોલો જય જય શ્રી સ્વામિનારાયણ ભગવાન. સાંભળો